બનાસકાંઠામાં પોલીસ અને વન વિભાગના અધિકારી કર્મચારીઓનું આદિવાસી લોકોના સાથે ઘર્ષણ થયું હતું અને તે દરમિયાન પોલીસે 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને 20 ટીયર ગેસના સેલ પણ છોડ્યાના ઘર્ષણના આરોપના સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ધડાકો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠાના અંબાજીના આ દાંતાના પાડલિયામાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ ફોરેસ્ટની જમીન છે ત્યાં પહોંચ્યા હતા અને આ જમીન પર વાવેતરનો મામલો આ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ કરી રહ્યા હતા। રોપા વાવી રહ્યા હતા અને તે દરમિયાન ત્યાંના સ્થાનિકોના વચ્ચે આ વન વિભાગ, પોલીસ વિભાગના અને રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું ઘર્ષણ થાય છે। તેમના પર તીર કામઠાથી હુમલો થાય છે। અનેક અધિકારીઓ કર્મચારીઓ ઘવાય છે। આ મામલે પોલીસ ગુનો પણ દાખલ કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આદિવાસી લોકો અનેક વર્ષોથી ત્યાં વસવાટ કરી રહ્યા છે। જે પ્રકારે પૈસા એક છે તેનું કોઈ અમલીકરણ નથી થયું અને તેમના મકાનો તોડવા માટે આ અધિકારીઓ કર્મચારીઓ ત્યાં ગયા હતા। તેમને નોટિસ પણ નહોતી આપી અને તે દરમિયાન આગેવાનો સાથે બોલાચાલી થાય છે, ઘર્ષણ થાય છે। પોલીસ આદિવાસી લોકો પર ફાયરિંગ પણ કરે છે અને તેમાં અનેક આદિવાસી સમાજના લોકો ઘવાય છે અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે। આના મામલે તેમણે નિવેદન પણ આપ્યું છે। ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ। એમાં જે ઇજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે। અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા। ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ। તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પેશા એક્ટ વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી? એવી સંવાદ કરે છે। ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે। ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે। ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે। બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે। જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતાં પોલીસ દ્વારા 50 થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે। ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે। ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે। તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી। પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે। 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે। ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષિત હશે એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ। કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે જે લોકોએ ગુનો આચર્યો છે તેમના વિરુદ્ધમાં ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ નિર્દોષ લોકો છે તેમાં તે કોઈ ફસાવા ન જોઈએ અને આદિવાસી લોકો અનેક વર્ષોથી ત્યાં વસવાટ કરી રહ્યા છે। ફોરેસ્ટ વિભાગની જમીન છે તો તેમને કેમ નોટિસ ન આપવામાં આવી, કેમ નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તેવા પણ તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।